कहीं जुल्फ का बादल कहीं रंग। કાઈ મિત્રો તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં। તો 2 દિવસથી આપણી તબિયત ખરાબ હતી એટલે કોઈ બ્લોગ આવ્યો જ નથી, પણ આજે હવે હિંમત કરીને બ્લોગ બનાવ્યા છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ હેર કટિંગ માટે। રૂહીને લઈને નહીં જતા અને એને વાસણ જોડે બહુ રમે છે। આ એને ખબર નહીં વાસણ જોડે શું ભાઈબંધી છે, એના હાથમાં વાસણ ના હોય તો એને ગમતું જ નહીં હે ને। હા તો ચાલો આપણે જઈએ, ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરો। તો ગાઈસ મેં ને રૂહી તૈયાર થઈને નીકળી ગયા છીએ ફરવા જવા માટે, હે ને રૂહી? તો રૂહી કેવી દેખાય છે મને કમેન્ટમાં જણાવો કે મસ્ત દેખાય છે કે ખરાબ દેખાય છે, પણ બહુ રસ્તો ખરાબ છે યાર આ લદ્દાખ વાળો। તમે રીલ જોઈ જશે, ના જોઈએ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાઓ, મિસ્ટર યુટ્યુબર 022 પર મળી જશે તમને આખી રીલ। બહુ મસ્ત બનાવી છે, એકવાર જરૂરથી જોઈ લેજો। અને રીલ સારી લાગે તો ફોલો બોલો બી મારતા રહેજો, તો આપણને આમ થોડું સારું લાગે। 4000 નહીં પણ 3500 થવાના હવે આવવાના છે થોડી જ વારમાં એટલે કે તમે વ્લોગ જોશો ત્યાં સુધી કદાચ આઈ હોપ થઈ જશે, બાકી ના થયા હોય તો 3500 કરાવી દેજો, બરાબર રોહી? રોડ તો મસ્ત બની ગયો છે, પણ આ સાઈડો પૂરવા માટે પણ જો માટી ને કપચી નાખી દીધી છે, એટલે એનાથી સાઈડો પૂરશે એટલા માટે નાખી છે। બાકી મંડપનું કામ આટલું હજી ચાલુ જ છે, પૂરું જ નહીં થયું। અઠવાડિયા ઉપરથી કામ ચાલુ છે। જો દૂરથી તો કોઈ કારખાનું છે એવું જ લાગે, કોઈ નવો વ્યક્તિ હોય એને એમ જ લાગે કે અહીંયા કારખાનું જ છે, પણ નજીક આવે ત્યારે ખબર પડે કે ના આ તો મંડપ છે। હા આપણે હેર કટિંગ કરાવીને આવી ગયા છે। 100 રૂપિયામાં ખાલી હેર કટિંગ જ થયા છે, બોલો। મેં 100 રૂપિયામાં હેર કટિંગ ને સેવિંગ 2 કરાવતો, એની જગ્યાએ 100 રૂપિયામાં ખાલી હેર કટ થયા છે। અને એવી શોપમાં ગયો તો કે 100 રૂપિયામાં મારી ખાલી હેર કટિંગ થઈ, બોલો। કેમ કે અત્યારે લગ્ન સિઝન ચાલે છે એટલે બધા બાર્બર આમ ફૂલ્લી ઓક્યુપાઈડ છે, એટલે કે કોઈ આપણે શું કહેવાય કોઈ ખાલી જ નહોતું। એટલે પછી મેં એક શોપમાં ગયો, પણ ત્યાં એસી હતી, એટલે મને લાગ્યું તો ખરું કે આ એસીના પૈસા લેશે, તો 100 રૂપિયામાં ખાલી આપણા હેર કટિંગ જ થયા, બાકી સેવિંગ કરવાની રહી ગઈ, તો પછી ક્યારેક કરાવશું। અને એવામાં એક ન્યૂઝ આવ્યા કે આપણા કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો છે, જે બહુ જ દુઃખદ ઘટના છે। કેમ કે જે આતંકવાદી છે લોકોને ધર્મ પૂછીને માર્યા છે, જે હિન્દુ લોકો હતા એમને જ ટાર્ગેટ કરીને માર્યા છે, તો આ બહુ દુઃખદ ઘટના છે। આવી ઘટના ના બનવી જોઈએ પણ બની ગઈ છે, તો હવે એના પગલાં શું લેશે એ આપણા મોદી સાહેબ જોઈએ આગળ શું થાય છે। પણ આ બહુ અત્યંત દુઃખદ ઘટના છે, જે ના થવી જોઈએ પણ થઈ ગઈ છે। આમાં આપણે ઇન્ટેલિજન્સ ફેલ્યુઅર પણ થયું છે, કેમ કે એ આતંકવાદીઓ આયા કઈ રીતના, એ બધું તપાસનો વિષય છે કે ક્યાંથી આવ્યા ને શું કર્યું, કોને મળ્યા, અંદર કોઈ ત્યાંનો કાશ્મીરી કોઈ ઇન્વોલ્વ તો નથી ને, એ બધી તપાસ થવી જોઈએ। જો કોઈ હોય તો બધાને કડીમાં કડી સજા થવી જોઈએ, બધાને એટલી કડક સજા થવી જોઈએ કે બીજી વાર આપણા દેશ ઉપર આંખ ઉઠાઈને ના જોઈ શકે। આવા એ ઘટનાઓ ના બનવી જોઈએ। બાકી જોઈએ છે હવે શું થાય છે। બાકી આપણે આ ગરમીમાં બેઠા છીએ, જો પરસેવો થાય છે બરાબર, ગાડીના કાચ બંધ છે એટલે, કેમ કે એસી બંધ કરી રાખી હતી એટલે। ચાલો મળું થોડી વાર રહી। ગાઈસ આ બસ સ્ટેન્ડ પાછળ શું આવી રહ્યું છે, જો મંડપ બંધાઈ રહ્યું છે। હવે જરા કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો ને મને કે શું અહીંયા શું આવવાનું છે એમ। બાકી મંડપ તો જોરદાર બંધાઈ રહ્યો છે, જેવો ડેરી પાછળ બંધાય છે એવો જ। દોસ્તો ગરમી તો એવી લાગે છે કે ના પૂછો। અત્યારે 9 વાગે છે સવારના ને મને ગરમી જોઈ શકો છો તમે, કેટલી ગરમી થઈ છે। તાપમાં થોડો ઊભો રહ્યો એટલામાં તો ગરમી થઈ ગઈ, ને બપોરના સમયે તો બહાર ના નીકળાય એવું થઈ જાય છે, આખું ભક્કમ બની જાય છે। કે જો તમારે બપોરના સમયે બહાર નીકળવું હોય તો જરૂરી કામ હોય તો જ નીકળવું, બાકી તો તમે ભઠ્ઠી થઈ જશો। જો મારી હાલત જોઈ શકો છો, સવારના 9 વાગે છે તોય આટલી ગરમી છે, તો બપોરે શું હાલત થતી હોય। 10 વાગ્યા પછી તો સાંજના 5 વાગ્યા સુધી તો ઘરમાં જ રહેવું, એટલે કે કામ હોય તો નીકળવું પાછું, એમ નહીં કે ઘરમાં જ બેસી રહેવું। તો આ તો ગરમી છે એટલે લાગવાની તો ખરી જ, બાકી બીજું તો કંઈ નહીં। હા તો દોસ્તો આજે બીજો દિવસ છે ને, અમે શું કહેતો કે પેલું જે પહેલગામમાં અટેક થયો છે એમને એક વખત યુદ્ધ થવું જોઈએ ઇન્ડિયા પાકિસ્તાનનું, કેમ કે આ લાતોના ભૂત બાતોથી નહીં માનતા, એમને કેટલા બી સમજાવો નહીં સમજે। એટલે એકવાર યુદ્ધ થાય તો એમના સ્ક્રૂ બરાબર ટાઈટ થાય ને તો એ લોકો સમજશે કે હા હવે આજ પછી આ લોકોનું નામ લેવા જેવું નથી। તો એકવાર યુદ્ધ થાય ને તો મજા આવે। બાકી તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।